અરવલ્લીના બાયડમાં જૂની વાસણીથી માથાસુરિયા તરફ જવાના માર્ગની કામગીરી અધૂરી રહી હોવાથી સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। માઝૂમ નદી પર બ્રિજ અને રોડની કામગીરી અધૂરી થતાં લોકો હાલાકી વેઠી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી આ સ્થિતિ છે। માંગ નહીં સંતોષાય તો આવનાર સમયમાં આંદોલનની ચીમકી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના રહેવાસી અમે આજે જૂની વાસણીથી માથાસુરિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને એ બંનેને જોડતો પાકો રસ્તો અત્યાર સુધી બનેલો નથી। સરકારશ્રીએ 2023માં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ 2024માં આ કામ પૂર્ણ કરવાનું હતું। તેમ છતાં આજે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર પાયો જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે। ડામરમાં પથ્થરને ઉખડી અને હાલ ખેતીકામ માટે બળદગાડું અથવા ટ્રેક્ટર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે।